चलो भाई डिफिकल्टी बोलवा मारो पार्ट बी ની फटाफट पहला આપણે સીએન નું પેપર સીએન માં પાર્ટ બી માં ડિફિકલ્ટી સીએન માં પાર્ટ બી માં ડિફિકલ્ટી મેં એવું કીધું ભાઈ સીએન માં પાર્ટ બી માં ડિફિકલ્ટી સીએન માં પાર્ટ બી માં ડિફિકલ્ટી નથી કોઈને तो હવે શારદા મંદિર પાર્ટ બી ડિફિકલ્ટી शारदा मंदिर पार्ट बी डिफिकल्टी शारदा मंदिर पार्ट बी डिफिकल्टी शारदा मंदिर पार्ट बी डिफिकल्टी कोईने नहीं नवचेतन पार्ट बी डिफिकल्टी बधाने संभळाय हाँ 40 15 ने एवा भाग पाडो के जेमना व्यस्त नो सरवाळो કેટલું લખ્યું છે 3/10 ओके नवचेतन 40 15 ना एवा भाग पाडो धारो के मोटो भाग अथवा एक भाग x छे बीजो भाग 15 - x छे बन्नेना व्यस्त नो सरवाळो व्यस्त शब्द आयो એટલે ત્રીજું ચેપ્ટર ના થાય ચોથું થાય xy ના થાય 1/x plus 1/15 - x equal to 3/10 લસા x into 15 - x અને અહીંયા 15/15x ઓછા x સ્ક્વેર ચોકડી ગુણાકાર कोण ने नीचे लीजिए मुड़ा दीजिए बधाने आम लई दीजिए x स्क्वायर ओछा 15x वत्ता 50 बराबर 0 आपनु समीकरण थई गयुं હવે એના ભાગ પાડ દઈએ 50 ને એવા ભાગ પાડો સરવાળો કરીને 15 આવે 10 पंचा 50 બંનેમાં રકમના મધ્યમ પદ નથી ને સરવાળાથી લાયા એટલે જે લોકો પેપર લખશે એને ફાયદો છે ભાઈ જે નહીં લખ્યા તો કશું નહીં ખબર પડે x બરાબર 10 x બરાબર 5 મોટો ભાગમાં 10 નાનો ભાગ 15 ઓછા 10 એટલે 5 આ શક્ય નથી ચલો ભાઈ આ 40મું થઈ ગયું નવચેતનમાં આગળ કોઈને હા બોલો પાર્ટ સી નો અત્યારે પૂછ્યો હું પાર્ટ બી કહું છું પાર્ટ બી એટલે એમસીક્યુ સિવાય બધું જ મારા માટે વિભાગ બી એવું નથી બે ગુણના પ્રશ્નની વાત નથી કરતો બધાને ફરી એકવાર કહી દઉં 1 થી 24 પ્રશ્ન સિવાય કોઈ પણ પ્રશ્ન તમે પૂછી શકો છો એમ કહું તો સર સીએન માંથી 38મું હા સીએન માંથી 38મું મારા માટે પાર્ટ બી એટલે બધું જ આવી ગયું एमसीक्यू सिवाय ना બધા બધી ડિફિકલ્ટી ચલો સીએન માં કેટલામાં કીધો સીએન માં કેટલામાં કીધો ભાઈ
38મો 38 ઓકે CN 38મો પ્રશ્ન દ્વિઘાત બહુપદી x² - 2m + n * x + m - n ના શૂન્યોનો સરવાળો શૂન્યનો સરવાળો 1 અને શૂન્યોનો ગુણાકાર 5 હોય m તથા n શોધો ચાલો આપણે પહેલા રકમ બનાવી દઈએ પહેલા x² વાળું પદ પછી x વાળું અને પછી x વગરનું પદ એવું જ આપેલું છે એટલે અહીંયા લખી નાખીએ a બરાબર 1 b બરાબર માઈનસ કૌંસમાં 2m + n c બરાબર m - n હવે આપણને અહીંયા આપી છે શૂન્યનો સરવાળો આલ્ફા + બીટા 1 minus b upon a is equal to 1 minus હવે અહીંયા minus 2m plus n upon a is equal to 1 આ માઈનસ માઈનસ ઉડી ગયા આ એક ઉપર હશે એટલે આ એક સમીકરણ મળી બે ગુણાકાર આપ્યો છે શૂન્યનો આલ્ફા * બીટા is equal to 5 એટલે અહીંયા લખીશું આપણે c upon a c જે m - n એ 1 છે એક નો ઉપર એક ગુણી નાખ સમીકરણ 2 થઈ ગયું હવે આપણે આ દાખલામાં લોપની રીતથી m ને n શોધીશું m2 આની કિંમત આમાં મૂકી દઈએ ચલો ભાઈ m ને n મળી ગયા બીજા બોલો ડિફિકલ્ટી શારદા મંદિરમાં 40મો શારદા મંદિરમાં 40મો 40 ઓકે ત્રિપાદ બિંદુ એક x ની કિંમત શોધો એની વાત છે ના અરે પેલો છે ને 41મો ત્રિપાદ બિંદુના યામ ને એ 40 મો નથી 41 હા એટલે 41મો હા શારદા મંદિર 40મો કરાવી દે 40 મો રમકડા જેવો બકા ખાલી x નો લસા લેવાનું સમીકરણ મળી જાય પછી ડેલ્ટા એ શોધવાનું 4 - 1 -2 -3 ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુના યામ a 4 - 1 b -2 -3 1 2 ત્રિભાગ બિંદુ આ એક ભાગ આ એક ભાગ આ એક ભાગ ત્રણ ભાગ થઈ ગયા આપણે આકૃતિમાં કોઈ પણ એક બિંદુ પહેલા લેવાનું પછી બીજું લઈશું 4 - 1 -2 -3 ધારો કે q લીધું તો આ ભાગ 2 થાય આ ભાગ 1 થાય એટલે આના યામ xy ધારી લઈએ આપણે તો x = 2 1 2 + 1 આ -2 4 એટલે 0 x મળી ગયું બિંદુનું યામ હવે y બરાબર 2 1 આ -3 આ -1 -7 તરફથી આવું y મળી ગયું એટલે q ના યામ મળી ગયા મને 0 - 7 તરફથી આવું q મળી ગયો હવે p શોધીશું એના માટે આટલી જ આકૃતિ દોરીશું ફરીથી a q p a ના યામ 4 - 1
q ના આયામ 0 માઈનસ 7/3 આ સુધીના કે આ 1 1 છે માટે p એ રેખાખંડ AQ નું મધ્ય બિંદુ છે માટે મધ્ય બિંદુ p ના યામ બંને x યામનો સરવાળો ભાગ્યા 2 બંને y યામનો સરવાળો ભાગ્યા 2 4/2 અહીંયા 3 લખા લેજે -3 + -7 ભાગ્યા 3 ગુણ્યા 2 અહીંયા 2 અને અહીંયા -10 છેદમાં 6 છેદ ઉડાડી દઈએ એટલે જવાબ આવશે 2 અને -5/3 આ p ના યામ ત્રિભાગ બિંદુના યામ p અને q p ના યામ 2 અને -5/3 અને q ના યામ 0 -7/3 છે ચલો ભાઈ જોઈ લો 1 મિનિટ હું ફોટો પાડી લઉં સર હેલો સર બોલ ભાઈ સર CN માં 50 નો કરાવજો હા CN માં 50 મો હા સર યા કઈ રકમ છે ભાઈ 50 માની મારી જોડે એની પ્રિન્ટ નથી રકમ બોલ ને મારી જોડે 47 સુધીની પ્રિન્ટ છે રકમ બોલ ભાઈ પતંગ વાળો દાખલો છે એની વાત કરે છે ભાઈ જેને પૂછવાનું હોય એ બોલો એમ કહું છું હેલો હેલો હા મને સંભળાય બોલ ભાઈ 1.5 મીટર ઊંચાઈ વાળી એક નિરીક્ષક ચીનીમાંથી 28.5 મીટર દૂર ઉભેલી છે તેની આંખની ચીનની શોધના હું રકમ ચોપડીમાંથી લઈ લઉં છું ઓકે હા સર વાંધો નહીં ચલો તો નિરીક્ષક વાળો દાખલો બરાબર ને 1.8 મીટર છોકરી વાળો एक 1.5 मीटर ऊंचाई वाली एक निरीक्षक एक चिमनी से 28.5 मीटर दूर उभे છે તેની આંખની ચીમનીની ટોચના ક્ષેત્રમાં 45 ચીમની ઊંચે છે એની વાત છે ભાઈ એની વાત છે એમ પૂછું છું હેલો 1.5 मीटर ऊंचाई वाली एक छोकरी एक चिमनी थी 28.5 मीटर दूर उभेल છે
તેની આંખથી ચીમનીની ટોચનો ઉછેરકોણ 45 ચીમનીની ઊંચાઈ સુધી. એ દાખલો છે. હા સર. આ 1.5 મીટર ઊંચાઈ વાળી એક છોકરી છે. અહીંયાથી એક ચીમનીને જોવે છે. આ ચીમની અહીંયાથી એની ટોચ જોવે છે. એનો દ્રષ્ટિ રેખા, એની ક્ષિતિજ રેખા, એનો ઉચ્છેદ કોણ છે 45°. આ છોકરીનું ચીમનીથી અંતર 28.5 મીટર છે. તો ચીમનીની ઊંચાઈ શોધો. સિમ્પલ દાખલો. આ AB અહીંયા E નામ આપી દઈએ. ચતુષ્કોણ ABDE લંબચોરસ છે, માટે AB બરાબર DE બરાબર 1.5 મીટર. આને આ એક સરખું 1.5 મીટર, આને આ પણ સરખું 28.5 મીટર. ચલો હવે આપણે આ ત્રિકોણમાં કાટકોણ ત્રિકોણ AEC માં 28.5 છે. આ સુધીશું. tan 45 સામેની બાજુ છેદમાં પાછળની બાજુ 1 CE upon 28.5 અને ઉપર લઈ જઈએ 28.5 C. એટલે CE મળી ગયું મને. હવે CD શોધીશું. CE વત્તા DE 28.5 વત્તા 1.5 30 મીટર ચીમનીની ઊંચાઈ થશે. ચલો બોલો ભાઈ આગળ. આગળ બોલો ભાઈ. સર દિવાન બલ્લુ હા બોલો દિવાન બલ્લુભાઈ નું. દિવાન બલ્લુભાઈ ના પેપરમાં કેટલામું? મને સંભળાતું નથી. દિવાન બલ્લુભાઈ ના પેપર નું કેટલામું બેન? 38. આ ખોટું લખ્યું. બહુપદીનો વિવેચક મેળવો. બહુપદીનો કોઈ દિવસ વિવેચક ના હોય. બહુપદી સમીકરણનો વિવેચક હોય. એટલે આપણે પહેલા સમીકરણ મેળવીશું પછી વિવેચક મેળવીશું. દ્વિઘાત બહુપદીના શૂન્યનો સરવાળો 1/4 અને શૂન્યનો ગુણાકાર -1. ચલો પહેલા આલ્ફા પ્લસ બીટા ઇઝ ઇક્વલ ટુ 1/4 માઇનસ b અપોન a 1/4 માઇનસ b ઇઝ ઇક્વલ ટુ આને ઉપર અને નીચે લઈ લઈએ, અથવા આવું પણ કરી નાખીએ સીધું. માઇનસ b ઇઝ ઇક્વલ ટુ 1k અને a ઇઝ ઇક્વલ ટુ 4k. b બરાબર -1k અને a બરાબર 4k. હવે આલ્ફા ઇન્ટુ બીટા c અપોન a એની કિંમત કેવી? c બરાબર -4k. હવે આપણે દ્વિઘાત બહુપદી મેળવી લઈએ. p of x = x² ax² bx c a to 4kx² આ to -1kx આ -4k આમાંથી k કોમન કાઢી નાખીએ 4x² x -4. આ આપણો જવાબ થયો દ્વિઘાત બહુપદીનો. હવે આ લોકો એવું કે દ્વિઘાત બહુપદીનો વિવેચક માં બહુપદીનો કોઈ વિવેચક ના હોય, દ્વિઘાત સમીકરણનો હોય. તો સમીકરણ મેળવવું હોય તો આના બરાબર 0 લઈને દાખલો ગણાય કે કૌંસમાં 4x² - x -4 બરાબર 0 કે ઉડાડી દેવાના. 4x² - x -4 બરાબર 0. d = b² - 4ac -1 નો વર્ગ 4 4 -4 1 માઇનસ માઇનસ પ્લસ 4 તો 16 તો 64 65 વિવેચકનું મૂલ્ય 65 આવ્યું. આવું હોય જ નહીં. આટલે સુધીનો દાખલો હોય. આનો કોઈ ભૂલ કરીએ. ચલો પછી બોલો.
પછી ડિફિકલ્ટી બોલો કોઈ પણ પેપરની. હું દરેકને કહું છું 1 થી 24 સિવાયના કોઈ પણ પ્રશ્ન પૂછી શકે છે ચારે પેપરમાંથી. ચલો ભાઈ, ડિફિકલ્ટી નથી બોલો. કોઈને ડિફિકલ્ટી લાગતી નથી? હવે તો હું મારી રીતે કરાવું. તો હવે આ ચારે પેપરનો હું 9મા ચેપ્ટરના દાખલા સમજાવું છું. એક તો આવી ગયો સીએન નો. પ્રિયન સંભળાય? પ્રિયન? હા સર. ધ્યાનથી જોજે ભાઈ. 9મું ચેપ્ટર જે ભૂલી ગયો તું. વાવાઝોડાને કારણે એક ઝાડ એવી રીતે ભાંગીને વળી જાય છે. શારદા મંદિરનો 49મું કરાવું કે જેથી તેની ટોચ જમીન સાથે 30ના માપનો ખૂણો બનાવે તે રીતે જમીનને સ્પર્શે. આ એક ઝાડ હતું આખું મોટું. અહીંયાથી વાવાઝોડું અહીંયાથી વળી ગયું અને આ ભાગ આમ વળીને અહીંયા નીચે અડી ગયો. આ એ ભાગ અહીંયા જ અડી ગયો અને આપણે ઈ ડેશ નામ આપી દઈએ. એનું એ જ વસ્તુ છે. આ ભાગ આમ આવી ગયો, આ જે આ ને આ એક છે અને એ જમીન સાથે 30નો ખૂણો બનાવે છે. ઝાડને જમીનની સ્પર્શતી ટોચથી ઝાડના થડ વચ્ચેનું અંતર, એટલે આ ટોચ અહીંયા જે અડી ત્યાંથી અહીંયા વચ્ચેનું અંતર 8 મીટર છે. તો ઝાડની ઊંચાઈ શોધ. આખું આ ઊંચાઈ શોધવાની છે. તને રકમમાં ખબર પડી ભાઈ પ્રિયન? હા સર. હા, હવે આપણે આખા ઝાડની ઊંચાઈ શોધવાની. આખા ઝાડની ઊંચાઈ ક્યારે મળે? એક આ મળે ને આ મળે ત્યારે. તો આ તો મળી જશે આપણને, પણ આ કેવી રીતે મળશે? તો કે આ ને આ માપ સરખું છે એટલે હું આ શોધી નાખું. આ બંને સરખું જ છે તો આપણું કામ થઈ જશે અહીંયા. તો હું પહેલા અમારે આ શોધવું છે. હું એટલો ત્રિકોણ દોરું CBA'. 8મું ચેપ્ટર શરૂ થયું. આ સાબા શોધવાની છે. સાબા આપેલી છે તો tan નો ઉપયોગ. tan 30 બરાબર સાબા છેદમાં પાબા 1/√3 બરાબર BC/8. 8 ઉપર 8/√3 બરાબર BC. આપણને BC મળી ગયું. હવે મારે આ શોધવાનું છે. આ તો આ એના માટે ફરીથી નવી આકૃતિ દોરો. અહીંયા CBA'. આ 30, આ 8 આપ્યું છે અને કર્ણ શોધવાનો છે. પાબા આપી છે અને કર્ણ શોધવાનો છે. cos નો ઉપયોગ કર્યો. 8મું ચેપ્ટર. cos 30 બરાબર પાબા છેદમાં કર્ણ √3/2 બરાબર પાબા હતી આપણી 8, કર્ણ છે A'(C). એટલે A'(C) બરાબર 8 ગુણ્યા 2 છેદમાં √3. A'(C) બરાબર 16√3. 16/√3. એટલે આપણને આ પણ મળી ગયું. આપણે આખા ઝાડની ઊંચાઈ શોધવાની હતી. આ હતું 16/√3 અને આ હતું 8/√3. લસાઅ √3. 16 + 8 24/√3. 8 તરી 24 અને ભાગ પાડી દઈએ. 8 × √3 ગુણ્યા √3 છેદમાં √3 આવડી ગયું. માટે ઝાડની ઊંચાઈ AB બરાબર 8√3 મીટર. દાખલો પતી ગયો પ્રિય? ખબર પડી આમાં? હા. ચલો હવે 9 ચેપ્ટરમાં 9મા ચેપ્ટરનો દાખલો લઉં છું. જમીન પર એક ટાવર શિરોલંબ સ્થિતિમાં છે. પહેલા રકમ વાંચી દઉં છું, પછી રકમ વાંચીને આકૃતિ દોરું છું.
જમીન પર એક ટાવર શિરોડમ સ્થિતિમાં છે, તેના પાયાથી 15 મીટર દૂર રહેલા જમીન પરના એક બિંદુથી ટાવરની ટોચના ઉચ્છેદ કોણનું માપ 60 અંશ છે. ટાવરની ઊંચાઈ શું? સિમ્પલ દાખલો, ધ્યાન બોર્ડ પર. નવચેતન 48મો. જમીન પર એક ટાવર શિરોડમ સ્થિતિમાં છે. આ ટાવર થઈ ગયું. હવે એમ કે ટાવર થી 15 મીટર દૂર જમીન પરના એક બિંદુ છે. અહીંયાથી 15 મીટર દૂર જમીન પર એક બિંદુ છે. આ બિંદુ થઈ ગયું અને આ 15 મીટર. અહીંથી ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ, એટલે અહીંથી જોવાનું છે. કોને જોવાનું? ટાવરની ટોચને. એટલે માથું ઉપર કરવું પડ્યું એટલે ઉચ્છેદ કોણ કહેવાય. એટલે અહીંયાથી આ દ્રષ્ટિ રેખા થઈ અને અહીંયા આ જમીન વાળી રેખા ક્ષિતિજ રેખા કહેવાય. એની વચ્ચે જે ખૂણો બન્યો ઉચ્છેદ કોણ 60 અંશ. અહીંયાથી જોવાનું છે, ટોચને જોઈ એટલે આ દ્રષ્ટિ રેખા, અહીંયાથી જમીનની રેખા એ ક્ષિતિજ રેખા, એ બંને વચ્ચે જે ખૂણો બન્યો એ ઉચ્છેદ કોણ 60 અંશનો ઉપરની તરફ. એટલે આપણે શોધવાની ટાવરની ઊંચાઈ. આ ખબર પડી ગઈ પ્રિય? પ્રિયન? હા સર. આ ખબર પડી ગયું? હું તને પૂછું છું. હા ચલો હવે આ ટાવર ની જે શોધવાની, આ સાબા આપેલી છે, સાબા શોધવાની છે. તો tan 60 બરાબર સાબા અપોન પાબા √3 AB અપોન BC √3 AB અપોન 15 15 ઉપર જશે. AB બરાબર 15 √3 મીટર. પતી ગયો દાખલો. ટાવરની ઊંચાઈ 15 √3 મીટર છે. ચલો દીવાન વલ્લભભાઈ નો દાખલો, શારદા મંદિર નવચેતન નો પત્યો, CN નો ગણાવવા આવ્યો, આ CN નો. અને હવે દીવાન વલ્લભભાઈ નો લઈ લો. એના માટે મારે બોર્ડ ભૂસવું પડશે. 2 મિનિટ જોઈ લો પછી દીવાન વલ્લભભાઈ નો લઈ લો. ચલો આગળ દીવાન વલ્લભભાઈ. આખા પ્રકરણમાં 8 દાખલા જ છે, 8 જ. એમાં 4 દાખલા અહીંયા થઈ ગયા. પછી ટાઈમ જ બીજા લઉં છું અને નહીંતર આવતીકાલે નેક્સ્ટ લેક્ચરમાં લઈ જઈશું. દીવાન વલ્લભભાઈ નું 50મો દાખલો. એક પતંગ જમીનથી 60 મીટર ઊંચાઈ પર ઉડી રહ્યો છે. ધ્યાનથી સાંભળજો. આ જમીન, અહીંયા પતંગ ઉડી રહ્યો છે, એની હાઈટ 60 મીટર છે. હવે એમ કે છે આ પતંગની દોરીનો એક છેડો ક્ષણભર માટે જમીન પરના એક બિંદુ સાથે બાંધેલ છે. અહીંયાથી દોરી આ જમીન પરના બિંદુ સાથે બાંધી દીધી છે. અને એ જમીન સાથે 60 અંશનો ખૂણો બનાવે છે. દોરીની લંબાઈ શું તો ત્રીજો દાખલો સિમ્પલ. આનો આ સાદા, આ કર્ણ, સાદા કર્ણ એટલે sin 60 બરાબર સાદા છેદમાં કર્ણ sin 60 એટલે કે √3/2 AB એટલે કે 60 upon AC. આ 20 તરી 60 40 √3 મીટર દોરીની લંબાઈ હશે. પતી ગયો દાખલો. પ્રિયન ખબર પડી ગઈ ભાઈ? પ્રિયન? હા સર. હા, આ 4 દાખલા પતી ગયા. હજી આપણો 10 મિનિટનો ટાઈમ છે
तो હું બીજા દાખલા લઉં છું, ધ્યાનથી સાંભળજે ભાઈ. ઉદાહરણ 1 આવી ગયો, ઉદાહરણ 3 પણ આવી ગયો, ઉદાહરણ 2 લઉં છું. એક ઇલેક્ટ્રિશિયન ને 5 મીટર ઊંચાઈ વાળા થાંભલા પર ફોલ્ટનું સમારકામ કરવાનું છે. આ માટે તેણે ટોચથી 1.3 મીટર નીચે સુધી પહોંચીને સમારકામ કરવાનું છે. આ માટે તે સમક્ષિતિજ રેખા સાથે 60 નો ખૂણો બને તે રીતે એક નિશાની ટેકવીએ છે. તો અને ઈચ્છિત જગ્યા પર નિશાની લંબાઈ કેટલી? તદુપરાંત નિશાનીને થાંભલાના પાયાથી કેટલે દૂર રાખવી પડશે? √3 બરાબર 1.73 લો. ધ્યાનથી સાંભળજે ભાઈ. 5 મીટર ઊંચાઈ વાળો થાંભલો છે, તો આખા થાંભલાની ઊંચાઈ 5 મીટર આપી. આ 5 મીટર આખું આપ્યું છે એની. હવે એમ કે એનાથી 1.3 મીટર નીચે, એનાથી અહીંયા 1.3 મીટર નીચે સમારકામ કરવાનું છે. અહીંયા ફોલ્ટ થયો, એના માટે એક નિશાની અહીંયા ફોલ્ટ સુધી પહોંચે એવી રીતે નિશાની મૂકી છે. જમીન સાથે, આ જમીન સાથે 60 નો ખૂણો બનાવે છે. નિશાનીની લંબાઈ કેટલી એવું પૂછ્યું. આકૃતિમાં ખબર પડી ગઈ ભાઈ? પ્રિયન, હા સર. આકૃતિમાં ખબર પડી ગઈ? આ થાંભલો 5 મીટરનો, અહીંયાથી 1.3 મીટર નીચે અહીંયા ફોલ્ટ થયો છે, એટલે અહીંયાથી એક નિશાની મૂકે છે. જમીન સાથે 60 નો ખૂણો બનાવે, નિશાનીની લંબાઈ શોધો. આખું 5 મીટર આપ્યું છે, એમાંથી આ 1.3 બાદ કરીએ એટલે આપણને આ ભાગ મળી જશે, બીસી. બીસી બરાબર 3.7 મીટર મળી ગયું. હવે આપણે આની વાત કરી. ત્રિકોણ CBD માં આ 3.7, આ 60, આ શોધવાનું. સાદા આપી છે, કર્ણ શોધવાનું છે. sin 60 સાદા છેદમાં કર્ણ √3/2 3.7 છેદમાં CD એ લોકો 1.73 મૂકવાનું કીધેલું, મૂકી દીધું. છેદ ઉડાડવાનો 740/173 17 ચોક 68 અથવા લગભગ 4.28 જેવો જવાબ આવે છે. પછી એક દાખલો લઈ લઈએ. સર્કસ દાખલો નંબર 1. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલ થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. આ થાંભલો, અહીંયા દોરડું, એની લંબાઈ 20 મીટર છે. એવું કે દોરડું જમીન સાથે 30 નો ખૂણો બનાવે છે. થાંભલાની ઊંચાઈ શોધો. ચલો આ સાદા શોધવાની કર્ણ આપેલો છે. sin 30 સાદા છેદમાં કર્ણ 1/2 AB/AC 1/2 AB/20 1/2 ગુણ્યા 20 AB બરાબર 10 મીટર. પતી ગયો દાખલો. થાંભલાની ઊંચાઈ 10 મીટર છે. ચલો આગળ વાવાઝોડા વાળો દાખલો આવી ગયો. એક નાનકડો દાખલો લઈ લઈએ, બાકીના કાલે લઈ લઈશું. ટાવરના પાયાથી 30 મીટર દૂર
પ્રિયન ખબર પડે ને? હવે 3 જ દાખલા બાકી રહ્યા છે, 2 કે 3 જ. 4 પેપરમાં આવી ગયા હતા, આ 5મો, આ 6થો, 2 જ દાખલા બાકી રહ્યા. પ્રિયન ખબર પડે ભાઈ? હા સર. હા, 2 જ દાખલા બાકી રહ્યા છે. એક લપસણી વાળો બાકી રહ્યો બસ, અને એક આ ટાવર વાળો. ટાવરના પાયાથી, આ ટાવર થઈ ગયું, એના પાયાથી 30 મીટર દૂર જમીન પર એક બિંદુ છે. અહીંથી એનો ઉચ્છેદ કરો એટલે આ બિંદુથી આ ટાવરની ટોચ જોવે છે એ 30 અંશ છે. ટાવરની ઊંચાઈ કે અહીંયાથી ટાવરની ટોચ જોવે છે એટલે આ દ્રષ્ટિ રેખા, આ ક્ષિતિજ રેખા, આ એનો ખૂણો 30 અંશ. આપણે ટાવરની ઊંચાઈ શોધવાની છે, સાબા શોધવાની છે, પાબા આપેલી છે tan 30 AB upon BC 1/√3 AB upon 30 30 ઉપર જશે 30 ભાગ્યા √3 is equal to AB 10 તરી 30 એટલે એનો ભાગ પડ્યા ના AB બરાબર 10√3 મીટર. અને એક જ દાખલો બાકી છે, ફટાફટ લઈ લઈએ. લપસણી વાળો. એક ઠેકેદારે બાળકોને રમવા માટે, બંધ થઈ જાય તો નેક્સ્ટ લેક્ચરમાં લઈશું, વાંધો નથી. હવે એક જ દાખલો બાકી છે એટલે આખું આ 9મું ચેપ્ટર બી પતી ગયું તારું. એક ઠેકેદારે બાળકોને રમવા માટે ફરી જોઈન થવાનું નથી, તો આ દાખલો રહેવા દઉં છું. એક દાખલો કે નેક્સ્ટ લેક્ચરમાં પરમ દિવસ લઈ લઈશું. તમને બીજા 2 પેપર મોકલી આપું છું, એફડી નું અને સહકારી મંડળીનું કે ડિવાઇન લાઈફનું, એ લખી નાખવાનું. પરમ દિવસે 9મા ચેપ્ટરનો એક દાખલો લઈશું, અને હજી પણ ગણિતની કોઈ ડિફિકલ્ટી હોય તો એ લઈ લઈશું પેપરની. ગાલાના 6 પેપરમાંથી કઈ હશે તો પણ ચાલશે. કોઈ પણ ડિફિકલ્ટી હશે એ પરમ દિવસે સોલ્વ થશે. એટલે હવે હમણાં બંધ થાય તો ચિંતા ના કરશો, અને પરમ દિવસે હવે ભેગા થઈશું આપણે. પ્રિયન એક જ દાખલો બાકી રહ્યો ભાઈ 8મા ચેપ્ટરનો. પ્રિયન હા 9મા ચેપ્ટરનો. સોરી 9મા ચેપ્ટરનો. હમણાં બંધ થયા વાંધો નહીં, હવે ફરી જોઈન થવાનું નથી. પરમ દિવસે સુધીમાં એક પેપર કે 2 પેપર જે આપ્યું એ લખવાનું, અને ગાલાનું પણ તમારે કઈ ડિફિકલ્ટી હોય તે આપણે સોલ્વ કરાવીશું.